હલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે, તમે જોઈ જ રહ્યા છો, આ મસૂર દાળ છે, ઓરેન્જ છે। આજે હું તમારી સાથે એવું કોલાજન બૂસ્ટિંગ માસ્ક તમારી સાથે હું શેર કરવા જઈ રહી છું કે જે એ તમારા સ્કિનને 3 જ દિવસમાં એનું કોલાજન બૂસ્ટિંગ કરીને તમારી સ્કિનને સ્મૂથ અને સપ્પલ બનાવશે અને એકદમ સરસ બનાવશે। તો એમાં કઈ વસ્તુઓ જોશે ને કેવી રીતના બનાવવાનું છે એ હું તમારી સાથે શેર કરીશ। આપણે કોઈ મોંઘી વસ્તુઓ લેવાની જરૂર નથી। તો હવે કેવી રીતના બનાવવાનું છે એ બતાવું। અહીંયા પેક બનાવવા માટે મેં 4 થી 5 ચમચી મસૂર દાળ અને અડધી ઓરેન્જ હોય ને એને છોલીને એના ટુકડા મેં નાખ્યા છે અંદર, જોઈ લેજો તમે। એને પલાળી દીધા છે, આખી રાત આપણે પલાળી દેવાના છે અને પછી બીજે દિવસે સવારે એનો પેક બનશે। એટલે અત્યારે આપણે એને ઢાંકી દેવાનું છે અને પછી આપણે એને સવારે હું શું કરવાનું છે, એની અંદર બીજું શું એડ કરવાનું છે એ હું તમને જણાવીશ। અહીંયા આપણે સવાર પડી ગઈ છે, મેં રાતના પલાળ્યું હતું આ વસ્તુ અને સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે એને ગ્રાઇન્ડરમાં આપણે લઈ લેવાનું છે અને આ બધી જ વસ્તુ આપણે ક્રશ કરી નાખવાની છે। પાણી બહુ નથી રહેવા દેવાનું, એ જોઈએ એટલું આપણે નાખશું અંદર, જેના કારણે એકદમ રની આપણી પેસ્ટ ન થઈ જાય। જેના કારણે હું છે ને એને ગાળી લઉં છું એક બાઉલમાં। અહીંયા મેં ગાળી લીધું છે, તમે જોઈ શકો છો એક બાઉલમાં। હવે જોઈએ એમાં પાણી લેશું, એટલી સરસ સુગંધ આવે છે ઓરેન્જની અને આમ તમને મતલબ કોઈ જ ફ્લેવર કશું જ કંઈ જ નાખવાની જરૂર નથી। હવે આ જે પેસ્ટ છે ને એને તમે 1 વીક જેવું ફ્રીઝમાં બનાવીને મૂકી શકો છો અને યુઝ કરી શકો છો। હવે આનાથી આપણને વિટામિન સી, તમને ખબર જ છે ઓરેન્જ પીલમાં ફૂલ ઓન હોય છે, એટલે એ અને આપણે આ મસૂર દાળ લીધી છે એટલે એ તમારા કોલાજન બૂસ્ટિંગમાં મદદ કરશે, સ્કિનને એકદમ યુથફુલ અને યંગ બનાવશે અને બહુ જ સરસ ઇફેક્ટ આપશે। જે આપણે ઘણી વખત પેલા અમુક પેક વાપરીએ ને તો એકદમ ડ્રાયનેસ આવી જતી હોય છે, આમાં એકદમ સરસ ઇફેક્ટ આવશે, તમને મોઇશ્ચર મળશે। હવે હું છે ને થોડુંક આ દાળને અંદર પેલું કરવા માટે મેં 1 થી 2 ચમચી જેવું પેલું જે આપણે પાણી કાઢ્યું હતું ને એ લઈ લીધું છે મેં। હવે આપણી સ્કિનને વધારે બ્રાઇટનિંગ અને એકદમ સરસ બનાવવા માટે 1 ચમચી જેવું હું અહીંયા મધ નાખું છું, 1 થી 1.5 ચમચી। એ તમારી સ્કિનને એકદમ મોઇશ્ચર કરશે અને ગ્લોઈંગ ઇફેક્ટ આપશે। બને ત્યાં સુધી તમારે દેશી જેવું ટાઈપનું મધ હોય ને એવું જ લેવાનું, જે સારી હોય, એવું નહીં કે પેલું ખાંડવાળું ને એવું। હવે આજકાલ એ બધી વસ્તુ બહુ વધી ગઈ છે એટલે તમારે સેજ જોઈ લેવાનું, જેનાથી તમારી સ્કિનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે। પછી હું અહીંયા અંદાજે 1 ચમચી જેવો મિલ્ક પાવડર લઉં છું, એ પણ તમારી સ્કિનમાં કોલાજન બૂસ્ટિંગ કરે છે અને એકદમ સ્કિનને સપ્પલ અને સરસ બનાવે છે। તમે આની જગ્યાએ તમે દહીં અને કેળાનો માસ્ક પણ બનાવીને લગાડી શકો છો। આ માસ્ક તમે 3 દિવસ લગાડશો ને તમારી સ્કિન એટલી સરસ થઈ જશે, એકદમ વાઇબ્રન્ટ અને બહુ જ સરસ ઇફેક્ટ આવશે। અને તમે મને કહેજો, જે બી આ યુઝ કરે ને એ મને જણાવજો કે તમને કેવી ઇફેક્ટ મળી છે। હું તો કરતી જ હોઉં છું પણ આ તમારી માટેની વાત છે એટલે જરાક મને કહેજો। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ। હવે જેમ જેમ પાણી જોશે એટલું હું નાખતી જઈશ અને એક સરસ પેસ્ટ બનાવીશ જે માસ્ક જેવું રેડી થઈ જાય, પછી હું તમને બતાવું। આપણું આ પેસ્ટ રેડી છે, તમે જોઈ શકો છો, એટલું સરસ સુગંધ આવે છે, આખા રસોડામાં મસ્ત સુગંધ આવે છે। હવે આપણે આની અંદર મોઇશ્ચર માટે તો ઘણી બધી આ જ બધી વસ્તુઓ યુઝ કરી છે। તમારે એવું હોય તો તમે બદામનું તેલ નાખી શકો છો, જરૂર બિલકુલ નથી, કેમ કે આ ઓલરેડી તમારા સ્કિન માટે બહુ જ સરસ ઇફેક્ટ આપશે અને સરસ જ રહેશે। હવે આ વધારે બન્યું છે એટલે અમે 2-3 જણ જેવા છીએ તો એ યુઝ કરશું જ આને। અને આ વસ્તુને તમારે આરામથી લગભગ જેને કહેવાય ને કે તમે અઠવાડિયું 10 દિવસ તમે ફ્રીઝમાં આને સ્ટોર કરી શકો છો, બહાર નહીં, ફ્રીઝમાં। જ્યારે કાઢવું મતલબ જ્યારે લગાડવું હોય ત્યારે જ કાઢજો બહાર,
કેમ કે સ્કિન માટે તો એકદમ ઠંડી વસ્તુ બહુ જ સારી તમારા પોર્સને શ્રિંક કરશે, બરાબર છે. એટલે આ વસ્તુ યુઝ કરજો તમે. અને આને સ્કિન ઉપર, ચોખ્ખી સ્કિન ઉપર લગાડી અને પછી લગભગ 10 મિનિટ જેવું, 10-15 મિનિટ જેવું રાખી અને પછી કાઢી નાખજો. અને 3 દિવસ પહેલાં સતત લગાડજો, પછી ઓલ્ટરનેટ ડેઝ લગાડજો તમે. એટલે બહુ જ સરસ ઇફેક્ટ આવશે. આવી ઘરની જ વસ્તુઓ બનાવીને તમે તમારો પેક બનાવી શકો છો અને બહુ જ સરસ સ્કિનને ઇફેક્ટ આપી શકો છો. તો મારા કહેવાથી આવી વસ્તુઓ તમે યુઝ કરો, જેનાથી તમને સ્કિન એકદમ સરસ સ્મૂથ ને એવી સરસ બનશે. અને કોલાજન અત્યારે કે ને રિંકલ ને બધું લાઈન આપણે આંખ પાસે છે, કપાળ પાસે છે, એક 35+ ઉપર જઈએ ને એટલે થઈ જતું હોય છે. પ્લસ ઘણા જણા વેટ રિડ્યુસ કરતા હોય ત્યારે બી આવું થતું હોય છે. તો એમાં પણ તમને ઘણો ફરક મળશે. તો મારા કહેવાથી આ બનાવીને યુઝ કરો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.